આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની બેઠક છોડી વારાણસીને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે। વડોદરા તથા વારાણસી એમ બે બેઠક પરથી નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી હતી। નરેન્દ્ર મોદીના પ્રચંડ વાવાઝોડામાં બંને બેઠક પર નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થયો હતો। વડોદરા બેઠક પર નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક જીત સાથે 5,70,000ની લીડ મેળવી હતી। વડોદરા અને વારાણસીની ભવ્ય જીત વચ્ચે નરેન્દ્ર મોદીને દેશભરમાં પ્રચંડ જીત સાથે વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે। દરમિયાન વડોદરા અને વારાણસીમાંથી મોદી વડોદરા બેઠક છોડશે તેવી ઘણા સમયથી અટકળો ચાલતી હતી। દરમિયાન આજે નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો। નરેન્દ્ર મોદીએ બનારસના વિકાસને અગ્રિમતા આપી મા ગંગાને યાદ કર્યા હતા। નરેન્દ્ર મોદી વડોદરા બેઠક છોડતા જ વડોદરામાં રાજકીય મોરચે ગરમી આવી ગઈ છે। વડોદરા બેઠક છોડવાના મુદ્દે શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે પોતાની પ્રતિક્રિયા આપી હતી। ભરત ડાંગરે બે વિકલ્પ પૈકી બનારસના વિકાસની દેશને જરૂર હોય નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક જાળવી રાખી હોવાનો દાવો કર્યો હતો। તેમજ મોદીનો વડોદરા પ્રત્યેનો પ્રેમ આજે પણ એટલો જ પ્રબળ છે તેવો વિશ્વાસ પણ ભરત ડાંગરે વ્યક્ત કર્યો હતો। સ્વાભાવિક રીતે બંધારણમાં જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ બે જગ્યાએથી ન રહી શકે, એને કારણે એક જગ્યા છોડવી પડે। નરેન્દ્રભાઈએ વડોદરાને જે ક્રેડિટ સમગ્ર દેશમાં જંગી મતોથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બની, સરકાર પાર્ટીના સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનવાની એનું પરિણામમાં ધ્યાનમાં આવ્યું, ત્યાર પછી સર્વપ્રથમ વડોદરા આવ્યા અને વડોદરા જનતાનો આભાર માન્યો। મને લાગે છે કે વડોદરા માટે આ જ એક સૌથી મોટી ગૌરવપ્રદ ઘટના છે કે નરેન્દ્રભાઈ વડોદરા છોડી પછી સૌપ્રથમ આવ્યા, વડોદરા જનતાનો આભાર માન્યો અને એમની કર્મભૂમિ છે અને વડોદરા તરીકે વિકાસની દેશમાં આપણે ખૂબ આગળ છીએ। વારાણસીમાં ખૂબ વિકાસની જરૂર પણ છે, એને કારણે સ્વાભાવિક રીતે એવો નિર્ણય થયો લાગે છે કે ભાઈ વારાણસી ધરે અને વડોદરા જીનામાં આપ્યું। બંધારણની જોગવાઈ હોવાને કારણે બે જગ્યા પર માણસ ન જ રહી શકે, એને કારણે એક જગ્યા છોડવી પડે। પણ અમને વિશ્વાસ છે પૂરો કે નરેન્દ્રભાઈનો જે પ્રેમ, સાથ અને સહકાર જે ભૂતકાળમાં મળતો હતો એવો જ ભવિષ્યમાં મળતો રહેશે।